છોટાઉદેપુરના ધંધોડા ગામે છોટાઉદેપુર વડોદરા હાઈવે પાસે રાત્રિના 3 કલાકે એક ટ્રક ચાલક માર્ગની બાજુમાં આવેલ મકાનમાં ઘૂસી જતા આશરે 2.5 લાખનું નુકસાન થયાનું મકાન માલિકે જણાવ્યું હતું। છોટાઉદેપુરના ધંધોડા ગામે ગત મોડી રાત્રે જાહેર માર્ગની બાજુમાં આવેલ એક ઘરમાં ટ્રક ઘૂસી જતા અકસ્માતમાં 2 બળદ અને 1 ગાયનું મરણ થયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। એક તબક્કે રાત્રે 3 વાગ્યાના સુમારે અચાનક અકસ્માત સર્જાતા ઘર માલિક હેબતાઈ ગયા હતા અને આ બનાવને પગલે લોકોના ટોળા એકત્રિત થયા હતા। આ ટ્રક છોટાઉદેપુરથી બોડેલી તરફ જતી હતી, જે ટ્રકનો નંબર GJ12BY 5370 છે। સદર ટ્રકને પણ નુકસાન થયું હતું, જે સ્થળ સ્થિતિ ઉપર જોતા જણાયું હતું। સદર બાબતે ભોગ બનનાર મકાન માલિકે છોટાઉદેપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। લગભગ રાતના 3:30ની આજુબાજુનો ટાઈમ હતો। ગાડીએ ડ્રાઈવરે તેનું ગાડીનું બેલેન્સ ગુમાવતા અમારે અહીંયા ગાડી પલટી મરાઈ છે, જેમાં અમારા ઢોર ઢાકર અને મકાનને નુકસાન થયું છે। એ એટલું આવો બનાવ બન્યો છે। હમણાં કેટલું નુકસાન થયું હશે? હવે 2-2.5 લાખની આજુબાજુ જેવું નુકસાન હશે અમારું। શું નામ તમારું? મારું તુષાર કુમાર રાજેશ કુમાર।